બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત સુરતની। સુરતમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સુરતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવ્યો। હવામાન વિભાગની આગાહીના પગલે ફરી વરસાદી માહોલ જામ્યો છે। સુરતમાં અઠવા, મજુરા ગેટ, ઉધના, રાંદેર, વરાછા, સરથાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે। કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાયો અને ત્યારબાદ ધોધમાર વરસાદ શરૂ થયો છે। તો સુરત શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે। આમ તો હવામાન વિભાગની આગાહી હતી જ કે આજે અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। ઘણા વિસ્તારમાં સવારથી જ અહીંયા વરસાદ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે વરસાદની સંભાવના છે। વધુ માહિતી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાયા છે। કીર્તેશ, હાલ કયા કયા વિસ્તારોમાં સૌથી વધારે વરસાદ છે? બિલકુલ પંકજ, જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી હતી, આગાહી વચ્ચે સુરત શહેરમાં જે રીતે વહેલી સવારે શરૂ થયેલો વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી હતી। ખાસ કરીને સુરતનો મજુરા ગેટ હોય, અઠવાલાઈન વિસ્તાર હોય કે કતારગામ હોય કે ઉધના વિસ્તાર હોય, તમામ વિસ્તારોમાં વરસાદે પોતાની ગતિ વધારી હતી। ખાસ કરીને અડધો કલાકનો એવો સમય હતો કે શહેરના એવા અમુક વિસ્તારોમાં વરસાદ પડ્યો, જેને લઈને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી છે કે વરસાદે થોડીક વાર પહેલા જ વિરામ લીધો છે અને ફરી એક વખત ધીરી ગતિએ વરસાદે પોતાની ગતિ ધીરે ધીરે વધારી રહ્યું છે। જે પ્રમાણે હવામાન વિભાગની આગાહી છે તેને લઈને ચોક્કસ કહી શકાય કે તંત્રની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે, કારણ કે વરસાદ વિદાય લેવાની તૈયારી કરી રહ્યું છે। તેવામાં ધીરી ગતિએ શરૂ થયેલો વરસાદ જે રીતે ધમાકેદાર એન્ટ્રી કરી રહ્યું છે, ખાસ કરીને વરસાદને લઈ વહેલી સવારમાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા છે। પંકજ જી કીર્તેશ, આભાર માહિતી આપવા માટે। તો સુરતમાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે। તસવીરો પણ જોઈ શકાય છે કે વાતાવરણમાં અહીંયા ફરી એકવાર પલટો આવ્યો। અઠવા ગેટ વિસ્તાર, મજુરા વિસ્તાર, સાથે સાથે રાંદેર, સરથાણા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો। લોકોને પણ બફારાથી રાહત મળી ગઈ હતી। જોકે આજે દિવસભર સુરતમાં વરસાદી માહોલ રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે। દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોમાં, જેમાં વલસાડ પણ હોઈ શકે, ભરૂચમાં પણ આ પ્રકારનું વાતાવરણ જોવા મળી શકે છે। અંબાજીમાં ચાલતા ભાદરવી પૂનમના મેળાના બીજા દિવસ સુધીમાં 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો। મેળાના બીજા દિવસે મંદિર ટ્રસ્ટના 2.37 લાખ મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ થયું। મંદિર ટ્રસ્ટની નિઃશુલ્ક ભોજન સેવાનો 65,000 લોકોએ લાભ લીધો। આ તસવીરો જુઓ, ડ્રોનથી લેવાયેલી આખી તસવીર છે, જે મંદિર પરિસરનો અદ્ભુત નજારો બતાવે છે। બોલમાડી અંબે, જય જય અંબેના નાદથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું। વીજ ઉત્પાદનમાં ગુજરાતે નવી સિદ્ધિ હાંસલ કરી છે। પીએમ મોદીના દ્રષ્ટિવંત માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ પવન ઉર્જામાં ગુજરાત હવે સમગ્ર દેશમાં નંબર 1 રાજ્ય બન્યું। પવન ઉર્જા એટલે કે વિન્ડ એનર્જી દ્વારા વીજળી ઉત્પન્ન કરવાની ગુજરાતની ક્ષમતા હવે 12,133 મેગાવોટ પર પહોંચી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સબળ નેતૃત્વ હેઠળ પવન ઉર્જામાં ગુજરાત હવે સમગ્ર દેશમાં નંબર 1 રાજ્ય બની ગયું છે। પવન ઉર્જા એટલે કે વિન્ડ એનર્જી દ્વારા વીજળી ઉત્પન્ન કરવાની ગુજરાતની ક્ષમતા હવે 12,133 મેગાવોટ પર પહોંચી છે। भारत रिन्यूएबल एनर्जी रिसोर्सेज में जितना कमांडिंग पोजीशन में होगा, उतना ही बड़ा बदलाव वो पूरे विश्व में ला सकता है। भारत मेजर इकोनॉमीज में रिन्यूएबल एनर्जी कैपेसिटी एडिशन में सबसे तेज रहा है। રાજ્યમાં સ્વચ્છ ઉર્જાના નવા લક્ષ્યાંકને હાંસલ કરવા તેમજ શૂન્ય કાર્બન વીજળી ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરવા રાજ્ય સરકારે ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2023 અમલી બનાવી છે। આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય પુનઃપ્રાપ્ય ઉર્જા ઉત્પન્ન કરતા પ્રોજેક્ટ્સનું નિર્માણ કરવાનું છે। પ્રોએક્ટિવ બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીઝ અને રિન્યુએબલ એનર્જી માટેના અનુકૂળ લેન્ડસ્કેપને કારણે ગુજરાત આ ક્ષેત્રમાં રોકાણ માટે બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ બન્યું છે। આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વને વન અર્થ, વન સન, વન ગ્રીડનો મંત્ર આપીને ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સનું નેતૃત્વ કર્યું છે। વડાપ્રધાનશ્રીની સ્પષ્ટ માને છે કે સોલર એનર્જી શ્યોર છે, પ્યોર છે અને સિક્યોર છે। આપણે સૌ અમૃતકાળમાં સાથે મળીને ગ્રીન અને ક્લીન એનર્જી દ્વારા સસ્ટેનેબલ ગ્રોથની દિશામાં આગળ વધીએ। અમૃત ઉર્જામય ગુજરાતથી અમૃત ઉર્જામય ભારત બનાવીએ।
મહેસાણા જિલ્લાના મોઢેરા ગામને ભારત સરકાર દ્વારા સોલાર વિલેજ તરીકે વિકસાવવામાં આવ્યું છે. મોઢેરા ગામના મોટા ભાગના ઘરોમાં સોલાર પ્લાન્ટ લગાડવામાં આવ્યો છે, જે ગામના લોકો માટે આશીર્વાદરૂપ બન્યો છે. માનનીય મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિથી મોઢેરા ગામને સૂર્ય ઉપાસના તરીકે જ્યારે સાચી સૂર્ય એનર્જી અહીંયા આગળ મળી રહી છે, ત્યારે ગ્રામજનોને આર્થિક રીતે ખૂબ જ સારો એવો લાભ થઈ રહ્યો છે. આમ જોવા જઈએ તો ગ્રામજનોને પોતાના ઘરની વીજળીના જે બિલના પૈસા હતા એ અત્યારે નથી ભરવા પડતા, અને એના સિવાય જે યુનિટની બચત થાય છે એ પણ એ લોકોને આર્થિક રીતે મદદની રીતે પોતાના એકાઉન્ટની અંદર જમા થતા હોય છે. મોઢેરાને 24 કલાક સોલાર એનર્જી પ્રદાન કરવા માટે સજ્જનપુરામાં મોઢેરા સૂર્ય મંદિર અને નગરનું સોલરાઇઝેશન શરૂ કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકારે આ પ્રોજેક્ટના વિકાસ માટે 12 હેક્ટર જમીનની ફાળવણી કરી હતી. 1 કિલોવોટની 1300 થી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ ઘરો પર સ્થાપિત કરવામાં આવી છે. સોલાર પેનલ દ્વારા દિવસમાં પાવર સપ્લાય કરવામાં આવે છે. સાંજે BESS દ્વારા ઘરોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે. મોઢેરામાં અમારે અંદાજિત 5000 થી 7000 ની વસ્તી છે અને 1200 થી 1300 મકાનો છે. એમાં 80 થી 90% ઘરો ઉપર સોલારની પ્લેટો લાગી ચૂકી છે. પ્રત્યેક ઘરમાં 1 કિલોવોટ નો સપ્લાય મફતમાં મળે છે. એટલે સરકારશ્રીનો આ જે અભિગમ હતો આખું મોઢેરા સોલારાઇઝેશનનો, એમાં આ ગામને ખૂબ મોટી ઉપલબ્ધિ મળી છે. સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતા રાજકોટમાં પણ લોકોએ પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવી ઝીરો વીજ બિલ કરી રહ્યા છે. રાજકોટવાસીઓ વીજળી વેચીને નફો કરી રહ્યા છે. સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીને પણ આશીર્વાદરૂપ ગણાવી રહ્યા છે. મારી પાસે 4 કિલોવોટની સોલાર પેનલ લગાડેલી છે. મારે પહેલા 3,500-4,000 રૂપિયા બિલ આવતું હતું, હવે નીલ બિલ આવે છે. 2 AC છે ને ઘરમાં બધું વાપરું છું. સરકારની આ યોજના બહુ સારી છે. અમે આ 3-4 વર્ષથી જે સોલાર નખાવેલું છે તેનેથી અમને ઘણો ફાયદો છે. અમે 3 કિલોવોટની લગાડેલી છે અને અમને એ રીતના ખબર પડી કે આનેથી સારું એવું ફાયદો છે અને બિલ ઓછું આવે અથવા ન પણ આવે, વપરાશ પ્રમાણે ઓછું. સોલાર માટે બહુ સારું છે. અમારે પેલા 2200 જેવું બિલ આવતું, અત્યારે 2 AC વાપરી છે તોય પણ સામાં જમા આવે છે. સોલારનું કામ બહુ સારું છે. સરકારની યોજના બહુ સારી છે. આ બહુ 60% જેવી સબસિડી મળે છે. અત્યારે બહુ ફાયદો છે. અત્યારે અમારે 3-4 વર્ષ થઈ ગયા છે સોલાર પેનલને. હવે અત્યારે અમારે ઝીરો બિલ થઈ જાય છે. ઉનાળો હોય ને ત્યારે સામું જમા થાય છે બિલ. આપણે સરકારની યોજના બહુ સારી છે. આ યોજના ગુજરાતે PM નરેન્દ્ર મોદીએ આપેલા ગ્રીન ગ્રોથના સંકલ્પને સાકાર કરવાની દિશામાં પગલું ભર્યું છે. ઉજ્જવલ ભારત ઉજ્જવલ ભવિષ્યની નેમ સાથે દેશની કેન્દ્ર અને ગુજરાતની રાજ્ય સરકાર સતત કાર્યશીલ રહી છે.